જામનગરમાં બાર કાઉન્સિલર ઓફ ગુજરાત માટેની ચૂંટણી પ્રક્રિયાનો આજે સવારથી જ પ્રારંભ થયો હતો। જામનગરમાં લાલ બંગલા નજીક આવેલી જૂની કોર્ટ ખાતે વકીલે બાર કાઉન્સિલની ચૂંટણી માટે સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। આ ચૂંટણીમાં 23 સભ્યોની કારોબારી માટે જામનગરના 5 સહિત કુલ 99 ઉમેદવારો વચ્ચે કડક ચૂંટણી જંગ જામ્યો હતો। ચૂંટણીમાં કુલ 1834 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને વકીલોમાં પણ ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું અશોક જોશી એડવોકેટ જામનગર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત 2024ની ચૂંટણી પંચાયત કરું છું। મારો બેલેટ નંબર 37 છે અને કુલ 99 ઉમેદવારો આખા ગુજરાતમાંથી આ ચૂંટણી પંચાયત કરે છે અને એમાં જામનગરમાંથી 5 છે। મારો બેલેટ નંબર 37 છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ અમારી વકીલોની માતૃ સંસ્થા છે, જે અમારા વકીલો કોર્ટ અને સરકાર વચ્ચેનો સેતુ છે અને વકીલોની હિતના તમામ રક્ષણો કરવાનું કામ છે। નવા ઉમેદવારો બધા ઉભા છે અને મેક્સિમમ ઉમેદવારોને સારા ઉમેદવારોને 70,000 જેટલા વોટર્સ આ વખતે ચૂંટણીના મતદાનમાં 70,000 વોટર્સ મેક્સિમમ સારા વોટથી સારા ઉમેદવારોને ચૂંટી કાઢે એવી મારી બધાની રજૂઆત છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। જામનગરમાં અત્યાર સુધીમાં 800 સુધીનું મતદાન થયું છે અને આગળ અવિરત ચાલુ રહે છે। મેક્સિમમ વોટ થાય એવી અમને અપેક્ષા છે। થેન્ક યુ।